હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. નીતા વિથ ગુજરાતી તડકામાં તમારું સ્વાગત છે. તો આજે ગુજરાતીઓનું ફેવરિટ ઊંધિયું બનાવશું. લગ્ન પ્રસંગમાં બનતું હોય એવું જ બનશે. અને ગુજરાતીઓને ઊંધિયા જલેબીનું નામ પડે એટલે મજા જ આવી જાય. ખાસ કરીને ગુજરાતના ઉત્તરાયણના દિવસે ઊંધિયું વધારે ખવાતું હોય છે. ફ્રેન્ડ્સ, વિડીયો છેલ્લે સુધી જોજો. એકદમ મજા આવે એવી ઊંધિયાની રેસીપી છે. તમે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ખાલી હાથે ન જવાય, તો ફટાફટ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને બાજુમાં આપેલ બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો ચાલો આપણે ઊંધિયું બનાવવાનું ચાલુ કરીએ. તો સૌથી પહેલા રીંગણ બટેકા ભરવાનો મસાલો બનાવવાનો છે. તો એક મિક્સર જાર લીધું છે અને એમાં અડધી વાટકી સિંગદાણા એડ કરશું અને એને સારી રીતે ક્રશ કરી લેવાના છે. તો હવે આ સિંગદાણાના ભૂકામાંથી હું 3 ચમચી જેવો ભૂકો કાઢીને અલગ રાખી દઈશ. તો આ ભૂકાને આપણે ઊંધિયાની ગ્રેવીમાં એડ કરશું. તો ગ્રેવીમાં એડ કરવાથી ઊંધિયાનો સ્વાદ એકદમ સરસ આવશે. તો હવે મેં અડધી વાટકી ચંપાકલી ગાંઠિયા લીધા છે. એની જગ્યાએ તમે ઝીણી સેવ અથવા ફાફડી ગાંઠિયા પણ એડ કરી શકો. તો 2 ચમચી તલ, 1 ચમચી વરિયાળી, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી હળદર, થોડી ચપટી હિંગ અને 2 ચમચી ધાણા જીરું બધું એડ કરીને આ બધો મસાલો સારી રીતે ક્રશ કરી લેવાનો છે. તો તમે જોઈ શકો છો કે મસાલો બધો સરસ એકદમ ક્રશ થઈ ગયો છે. તો હવે આ મસાલાને આપણે એક બાઉલમાં કાઢી લેશું. અને મેં ગાંઠિયા એડ કર્યા છે, એની જગ્યાએ તમે ચણાનો લોટ પણ એડ કરી શકો. તો હવે થોડા લીલા ધાણા, 1 ચમચી લીલું લસણ ને સ્વાદ અનુસાર મીઠું અને 2 થી 3 ચમચી જેવું તેલ એડ કરશું. તેલ એડ કરવાથી મસાલો એકદમ ટેસ્ટી બનશે. અને થોડું આપણે સ્વાદ પ્રમાણે લીંબુ એડ કરશું. અને તમે થોડી ખાંડ પણ એડ કરી શકો છો. તો બધું સરખી રીતે મિક્સ કરી લેશું. અને મેં લીલું લસણ એડ કરેલું છે, એની જગ્યાએ તમે સૂકા લસણની ચટણી પણ એડ કરી શકો. તો મસાલો આપણો રેડી છે. અને આ મસાલાને તમે 8 થી 10 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો. તો હવે રીંગણના આપણે આ રીતના કાપા પાડી લેવાના છે વચ્ચેથી અને ચેક કરી લેવાનું છે. મરચામાં પણ એ જ રીતે આપણે કાપા પાડી લેશું. અને બટેકાની આપણે છાલ હટાવી દેશું અને બટેકામાં પણ વચ્ચેથી કાપા પાડી લેશું. અને મેં નાની સાઈઝની બટેકી લીધી છે. જો તમારે બટેકા ભરવા ન હોય તો તમે મોટું બટેકું લઈને મોટા કટકા કરીને પણ એડ કરી શકો. તો બટેકામાં પણ આ જ રીતે કાપા પાડી લીધા છે અને બધા આપણા રીંગણ બટેકાને મરચાં આવે ભરવા માટે રેડી છે. તો રીંગણ બટેકાને મરચાં આપણે સરખી રીતે ભરી લઈ. તો આ મસાલો સ્ટોર કરેલો હોય તો જ્યારે આપણે રીંગણ બટેકા કે ભીંડાનું ભરીને શાક બનાવવું હોય તો ફટાફટ બની જાય છે. તો રીંગણ પણ આપણે આ જ રીતે ભરી લેવાના છે. અને ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો રીંગણ બટેકા અને મરચાં બધા આપણું ભરાઈને રેડી છે. તો હવે આપણે આ જે વધેલો મસાલો છે એને આપણે ગ્રેવીમાં એડ કરશું. તો એનાથી ઊંધિયાનો એકદમ સ્વાદ સારો આવશે. તો હવે આ બધા શાકભાજીને આપણે વરાળે બાફવાના છે. તો એના માટે મેં પાણી ગરમ કરેલું હતું. તો હવે આપણે એ ડીશમાં તળીએ બટેકા એડ કરશું. અને અડધી વાટકી મેં લીલી તુવેર લીધી છે. તુવેરમાં આપણે આ રીતના મીઠું ઉપરથી છાંટી દેશું. તો અડધી વાટકી તુવેર એડ કરીશ. અડધી વાટકી લીલા વાલ લીધા છે, વાલ એડ કરીશ. અડધી વાટકી લીલા ચણા છે, અડધી વાટકી વટાણા છે. બધું શાકભાજી તમે તમારી પસંદ પ્રમાણે ઓછું વધતું રાખી શકો. અડધી વાટકી ગુવાર છે, ગુવારને પણ મેં દીટીને રાખેલો હતો. અડધી વાટકી વાલોળ છે અને અડધી વાટકી ઊંધિયાની સ્પેશિયલ પાપડી છે.
તો હવે અહીંયા મેં એક ગાજર, એક કેળું અને ફ્લાવર લીધું હતું. તો આપણે ગાજર અને ફ્લાવરને એડ કરી દેશું. કેળાને આપણે પછી એડ કરશું. તો રીંગણને પણ આપણે આ રીતના ઉપર આપણે રાખી દેશું. અને આ બધું શાકભાજી આપણે 10 થી 15 મિનિટ સુધી વરાળે થવા દેવાનું છે. આ રીતના હવે 10 થી 15 મિનિટ થઈ ગઈ છે. તો હવે ઉપરથી આપણે કેળું અને મરચા રાખી દેશું. અને 10 થી 15 મિનિટ પાછું આપણે વરાળે આપણે બાફવા દેવાનું છે. તો ત્યાં સુધીમાં આપણે ઊંધિયાની ગોળી રેડી કરી લઈએ. તો એના માટે મેં 1.5 વાટકી મેથી લીધી છે, 1 વાટકી લીલા ધાણા લીધા છે, 2 ચમચી ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી હળદર, 1 ચમચી હિંગ, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી તલ, 1 ચમચી ગરમ મસાલો, આદુ મરચાની પેસ્ટ, 2 ચમચી લીલું લસણ અને 1 વાટકી ચણાનો લોટ લીધો છે, એ એડ કરું છું. અને 3 થી 4 ચમચી જેવું તેલ એડ કરશું મોણ માટે. અને અડધું લીંબુ નીચોવીશ. તો હવે પેલા આપણે લોટ બાંધવામાં પાણી એડ નથી કરવાનું. આ જ રીતે હાથેથી વજન દઈને આપણે લોટ બાંધતા જાશું. અને મેથીમાંથી પાણી છૂટું પડશે એટલે લોટ આપણો ભેગો થતો જશે. તો અહીંયા મારે થોડી પાણીની જરૂર છે, તો મેં 2 ચમચી જેવું પાણી એડ કરેલું છે. તો લોટ આપણો સરસ બંધાઈને રેડી છે. તો હવે હાથ આપણે તેલવાળા કરી લેશું. અને ઊંધિયાના મુઠિયા વાળવા માટે આ રીતના થોડું લૂવું લઈને આપણે નાની સાઈઝના મુઠિયા વાળવાના છે. તો મેં ગોળાકાર શેપ આપ્યો છે અને મુઠિયા નાના વાળ્યા છે. નાના વાળવાથી ઊંધિયામાં એકદમ સરસ ભળી જશે. તો તમે તમારી પસંદ પ્રમાણે ગોળ, લાંબો અથવા ચપટો શેપ આપી શકો. તો આ રીતના બધા આપણે મુઠિયા તૈયાર કરવાના છે. તો આ મીડિયમ સાઈઝના ઊંધિયાના મુઠિયા તૈયાર છે. હવે તળવા માટે મેં તેલ રાખેલું હતું. તો તેલ ચેક કરવા માટે થોડો લોટ એડ કરેલો છે. તો તમે જોઈ શકો છો કે ઉપર આવી ગયો છે. તો હવે આપણે મુઠિયા એડ કરતા જાય. અને મુઠિયાને તળવા માટે આપણે 2 થી 3 મિનિટ જેવો ટાઈમ લાગશે. તો આ રીતના બ્રાઉન થઈ જાય એટલે મુઠિયા કાઢી લેવાના છે. તો મુઠિયા આપણા તળાઈને એકદમ રેડી છે. તો આપણે મુઠિયા એક ડીશમાં કાઢી લેશું. બાકીના જે બચેલા હતા એ મુઠિયા પણ આ જ રીતે આપણે કાઢી લેશું. તો હવે શાકભાજી પણ આપણા બફાઈને રેડી છે. તો હવે વઘાર માટે મેં કડાઈ લીધી છે. એમાં મુઠિયા તળેલા હતા એ જ તેલ એડ કરેલું છે. તો તેલ બરોબર ગરમ થઈ ગયું છે. હવે 1 ચમચી જીરું, 1 ચમચી હિંગ, મીઠો લીમડો, 2 મરચા, બાદિયા, તમાલપત્ર અને 2 ચમચી આદુ લસણ મરચાની પેસ્ટ એડ કરશું. અને આ પેસ્ટને આપણે થોડી ગુલાબી થાય ત્યાં સુધી સાતળવાની છે. અને ઊંધિયામાં હું અહીંયા ડુંગળીની ગ્રેવી એડ નથી કરતી. જો તમારે ગ્રેવી એડ કરવી હોય તો તમે ગ્રેવી પણ એડ કરી શકો. તો મેં 4 ટમેટાની ગ્રેવી લીધી હતી, એ ગ્રેવી એડ કરું છું. તો આ ટમેટાની ગ્રેવીને પાકતા 4 થી 5 મિનિટ જેવો ટાઈમ લાગશે. તો આ રીતના તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે ઊંધિયાની ગ્રેવીને પકવવાની છે. તો હવે મસાલા કરી દેશું. 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું અને કાશ્મીરી લાલ મરચું પાવડર, ગરમ મસાલો. આ બધા મસાલાને આપણે થોડી વાર સાતળવાના છે આ રીતે. તો ગ્રેવીમાં સરસ સુગંધ બેસી જશે. અને જે સિંગનો ભૂકો હતો એ 2 ચમચી સિંગનો ભૂકો અને મસાલો એડ કરશું. એને પણ આપણે થોડી વાર સાતળવાના છે. તો આ રીતના થોડીક વાર તેલ છૂટું પડે ત્યાં સુધી સાતળશું. અને જરૂર પ્રમાણે આપણે પાણી એડ કરશું. તો ગ્રેવીમાં પાણી આપણે ગરમ જ એડ કરશું. ગરમ પાણી એડ કરવાથી ઊંધિયામાં એકદમ ટેસ્ટ સારો આવશે. તો હવે બધા આપણે વરાળે જે બાફેલા શાકભાજી હતા એ એડ કરશું. અને આપણે આ ઊંધિયાને હવે હળવા હાથે હલાવવાનું છે. તો આ રીતના બધો મસાલો મિક્સ કરી દેશું અને ધીમા તાપે થોડી વાર આ જ રીતે આપણે રેવા દેશું. તો હવે ઉપરથી ઊંધિયાની ગોળી અને મરચાં એડ કરશું. અને જો તમારે જરૂર પડે તો તમે થોડું પાણી પણ એડ કરી શકો. તો અહીંયા મારે જરૂર નથી તો હું પાણી એડ કરતી નથી. અને આ રીતના બધું મિક્સ કરી દેશું.
ધીમા તાપ ઉપર આપણે ઢાંકીને 1 મિનિટ સુધી રહેવા દેશું તો તમે જોઈ શકો છો કે આપણું એકદમ લાલ અને ચટાકેદાર ટેસ્ટી એવું ઊંધિયું બનીને રેડી છે. તો ફ્રેન્ડ્સ, તમને ઊંધિયાની રેસીપી કેવી લાગી? જો પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.